નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાઉન્ડ 1 પૂરો થયા પછી રાઉન્ડ 2 ના કુલ લેટર આવ્યા છે અને રાઉન્ડ 2 માટે કેટલી જગ્યાઓ ભાષામાં ખાલી છે એ આપણે જોઈ લઈશું। દરેક વિષયમાં દરેક જિલ્લામાં કેટલી જગ્યાઓ બાકી છે એ આપણે જોઈશું। સૌથી પહેલા ગુજરાતી વિષય માટે જોઈ લઈએ તો અમદાવાદમાં 1 જગ્યા ખાલી છે, ફક્ત એસટી માટે કુલ 1 જગ્યા છે। વડોદરામાં એસટીમાં 6 જગ્યા ખાલી છે, ટોટલ 6 જગ્યા છે। આણંદમાં એસટીમાં 1 જગ્યા છે, ટોટલ 1 જગ્યા છે। પંચમહાલમાં એસટીમાં 30 જગ્યા છે, બાકીમાં કોઈ જગ્યા નથી, ટોટલ 30 જગ્યા। દાહોદમાં ઓપનમાં 21, એસસીમાં 7, એસટીમાં 17, એસસીબીસીમાં 23, ઈડબ્લ્યુએસમાં 9 અને ટોટલ 77 જગ્યા ખાલી છે। બાકીના જિલ્લાઓમાં જે જગ્યા છે એ 0 છે એનું આપણે જોતા નથી। જે જિલ્લામાં જગ્યા છે એટલી જગ્યા જોઈ લઈએ। ભાવનગર છે એમાં એસટીમાં 2, ઈડબ્લ્યુએસમાં 3 એમ કુલ 5 જગ્યા ખાલી છે। જામનગરમાં ઈડબ્લ્યુએસમાં ફક્ત 1 જગ્યા ખાલી છે, ટોટલ 1 જગ્યા છે। અમરેલીમાં ઓપનમાં 1 અને ઈડબ્લ્યુએસમાં નથી, ટોટલ 1 જ જગ્યા છે અમરેલીમાં। ભરૂચમાં એસટીમાં 15 જગ્યા છે, ટોટલ 15 જગ્યા ખાલી છે। નર્મદામાં ઓપનમાં 2, એસસીબીસીમાં 2, ઈડબ્લ્યુએસમાં 1 એમ કુલ 5 જગ્યા ખાલી છે। વલસાડમાં એસસીમાં 1 જગ્યા ખાલી છે, ટોટલ 1 જગ્યા ખાલી છે। બનાસકાંઠામાં એસટીમાં 2, ટોટલ 2 જગ્યા ખાલી છે। દ્વારકામાં ઓપનમાં 3, એસસીમાં 1, એસટીમાં 1 આમ કુલ 5 જગ્યા ખાલી છે। એ જ રીતે મહીસાગરમાં એસટીમાં 5, કુલ 5 જગ્યા ખાલી છે। મોરબીમાં એસટીમાં 1, ટોટલ 1 જગ્યા ખાલી છે। છોટાઉદેપુરમાં ઓપનમાં 11, એસસીબીસીમાં 15, ઈડબ્લ્યુએસમાં 3 અને ટોટલ 29 જગ્યા ખાલી છે। જિલ્લાનું આ રીતે કુલ જગ્યા છે। ઓપનમાં 38, એસસીમાં 9, એસટીમાં 81, એસસીબીસીમાં 40, ઈડબ્લ્યુએસમાં 17 આમ કુલ 185 જગ્યા ખાલી છે જિલ્લાની। નગરની 2 જગ્યા ખાલી છે, એટલે કુલ 187 જગ્યાઓ ખાલી છે। હવે આપણે વાત કરીએ સંસ્કૃત વિષયની। સંસ્કૃત વિષયમાં વાત કરીએ તો અમદાવાદમાં એસટીમાં 1 જગ્યા છે, ટોટલ 1 જગ્યા। ત્યાર પછી વડોદરામાં એસટીમાં 6 જગ્યા છે, ટોટલ 6 જગ્યા। ત્યાર પછી આણંદમાં એસટીમાં 1 જગ્યા છે, કુલ 1 જગ્યા। પંચમહાલમાં એસટીમાં 31, ટોટલ 31 જગ્યા। દાહોદમાં 22 ઓપનમાં, એસસીમાં 2, એસટીમાં 18, એસસીબીસીમાં 18, ઈડબ્લ્યુએસમાં 0, ટોટલ 60 જગ્યાઓ છે। ત્યાર પછી ભાવનગરમાં એસસીમાં 3, એસટીમાં 1 આમ ટોટલ 4 જગ્યાઓ છે। ભરૂચની વાત કરીએ તો એસટીમાં 16, કુલ 16 જગ્યા છે। નર્મદામાં એસસીબીસીમાં 1 જગ્યા છે, કુલ 1 જગ્યા છે। બનાસકાંઠામાં એસટીમાં 1 જગ્યા, કુલ 1 જગ્યા છે। દ્વારકામાં એસસીમાં 1, એસટીમાં 1 આમ 2 જગ્યા છે। મોરબીમાં એસસીમાં 1, કુલ 1 જગ્યા। છોટાઉદેપુરમાં ઓપનમાં 10, એસસીબીસીમાં 11, કુલ 21 જગ્યાઓ છે। આમ જિલ્લાનું કુલ જોઈએ તો ઓપનમાં 32, એસસીમાં 7, એસટીમાં 82, એસસીબીસીમાં 30, ઈડબ્લ્યુએસમાં 1, કુલ 152 જગ્યાઓ ખાલી છે। હવે આપણે અંગ્રેજી વિષય માટે જોઈ લઈએ તો અમદાવાદમાં એસટીમાં 2 જગ્યાઓ છે, કુલ 2 જગ્યાઓ છે। વડોદરામાં એસટી માટે 2, કુલ 2 જગ્યાઓ। રાજકોટમાં એસસી માટે 1, કુલ 1 જગ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો પંચમહાલમાં એસટીમાં 31, ઈડબ્લ્યુએસમાં 2, કુલ 33 જગ્યાઓ છે। દાહોદમાં ઓપનમાં 31, એસસીમાં 6, એસટીમાં 18, એસસીબીસીમાં 29, ઈડબ્લ્યુએસમાં 11, કુલ 95 જગ્યા છે। ત્યાર પછી ભાવનગરમાં ઓપનમાં 9, એસસીમાં 5, એસટીમાં 1, એસસીબીસી 7, ઈડબ્લ્યુએસમાં 4, કુલ 26 જગ્યાઓ છે।
જામનગરમાં એસસીમાં 1 કુલ 1 જગ્યા, અમરેલીમાં એસસીમાં 1, એસટીમાં 1, ઈડબ્લ્યુએસમાં 1 ટોટલ 3 જગ્યા, ભરૂચમાં એસસીમાં 1, એસટીમાં 17, એસસીબીસીમાં 2 ટોટલ 20 જગ્યા, નર્મદામાં ઓપનમાં 7, એસસીબીસીમાં 6, ઈડબ્લ્યુએસમાં 2 કુલ 15 જગ્યા, વલસાડમાં એસસીબીસીમાં 1 જગ્યા છે કુલ 1 જગ્યા, બનાસકાંઠામાં એસટીમાં 1, ઈડબ્લ્યુએસમાં 1 કુલ 2 જગ્યા, ડાંગમાં એસસીબીસીમાં 1 ટોટલ 1 જગ્યા છે, દ્વારકામાં ઓપનમાં 1, એસસીમાં 1, ઈડબ્લ્યુએસમાં 2 આમ કુલ 4 જગ્યા છે, મહીસાગરમાં એસટીમાં 6 કુલ 6 જગ્યા, મોરબીમાં એસસીમાં 3, એસસીબીસીમાં 1 કુલ 4 જગ્યા, છોટાઉદેપુરમાં ઓપનમાં 18, એસસીબીસીમાં 17, ઈડબ્લ્યુએસમાં 4 કુલ 39 જગ્યાઓ છે. આમ જિલ્લાનું જોઈએ તો ઓપનમાં 66, એસસીમાં 19, એસટીમાં 81, એસસીબીસીમાં 64, ઈડબ્લ્યુએસમાં 27 અને ટોટલ 257 જગ્યા અંગ્રેજીમાં ખાલી છે. હિન્દી વિષયનું જોઈ લઈએ તો અમદાવાદમાં એસટીમાં 2 જગ્યા છે, ટોટલ 2 જગ્યા ખાલી છે, વડોદરામાં એસટીમાં 5 છે, કુલ 5 જગ્યા, રાજકોટમાં એસટીમાં 1 કુલ 1 જગ્યા, આણંદમાં એસટીમાં 1 જગ્યા કુલ 1, પંચમહાલમાં એસટીમાં 30 જગ્યાઓ છે, ટોટલ 1 જગ્યા, દાહોદમાં ઓપનમાં 28, એસટીમાં 18, ઈડબ્લ્યુએસમાં 8 ટોટલ 54 જગ્યા છે, ભાવનગરમાં ઓપનમાં 15, એસટીમાં 1, ઈડબ્લ્યુએસમાં 1 ટોટલ 17 જગ્યાઓ છે, ભરૂચમાં એસટીમાં ફક્ત 15 જગ્યા છે, ટોટલ 15, નર્મદામાં 6 ઓપનમાં, ઈડબ્લ્યુએસમાં 1 આમ કુલ મળીને 7 જગ્યા છે, બનાસકાંઠામાં 5 ઓપનમાં, 2 એસટીમાં, 1 ઈડબ્લ્યુએસમાં ટોટલ 8 જગ્યા છે, દ્વારકામાં ઓપનમાં 4, ઈડબ્લ્યુએસમાં 1 એમ 5 જગ્યા છે, મહીસાગરમાં એસટીમાં 6 કુલ 6 જગ્યા છે, બોટાદમાં ઓપનમાં 1 કુલ 1 જગ્યા છે, છોટાઉદેપુરમાં 14 ઓપનમાં, 4 ઈડબ્લ્યુએસમાં કુલ 18 આમ કુલ મળીને જિલ્લામાં આખા રાજ્યનું ઓપનમાં 73, એસટીમાં 81, ઈડબ્લ્યુએસમાં 16 ટોટલ 170 જગ્યાઓ ખાલી છે.